આજે ગુરુવારના દિવસે મુંબઈ શેર બજારમાં એવું જ બન્યું। શેર બજાર ઊંધા માથે પછડાયું અને મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ લગભગ 1800 પોઈન્ટ નીચે ઉતરી ગયો। દર્શક મિત્રો, શેર બજાર એ સાપ સીડીની રમત જેવું હોય છે। ઘણીવાર રોકેટ ગતિએ ઉપર ઉછળી જાય તો અમુક વખત ધડામ દેખીના પછડાટ બી ખાઈ જાય। આજે ગુરુવારના દિવસે મુંબઈ શેર બજારમાં એવું જ બન્યું। શેર બજાર ઊંધા માથે પછડાયું અને મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ લગભગ 1800 પોઈન્ટ નીચે ઉતરી ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ 553 પોઈન્ટ જેટલો નીચે ઉતરી ગયો। શેર બજાર તૂટવાનું કારણ શું છે અને રોકાણકારોએ હવે શું કરવું જોઈએ એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોના જો શેર બજારના ઇન્ડેક્સ પર તમે નજર કરશો તો એવી આપણને ખબર પડે કે શેર બજાર સતત ઊંચે ને ઊંચે જઈ રહ્યું હતું। શેર બજારની અંદર સતત તેજી જોવા મળી રહી હતી, પરંતુ આજે ગુરુવારના દિવસે મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ 1762 પોઈન્ટ ઘટીને 82,504 ઉપર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 553.20 ઘટીને 25,243.70 ઉપર બંધ રહ્યો। આજે મોટે ભાગે ઓટો કંપની, ફાઇનાન્સ કંપની અને બેન્કિંગ શેરોની જે કંપનીઓ છે એના શેરોની અંદર ભારે વેચવાલી નીકળી અને આ કંપનીઓના શેરો જે છે એ ઘટવા તરફી રહ્યા। આ વીકની અંદર શેર બજાર ટોટલ લગભગ 2600 પોઈન્ટ જેટલું ઘટ્યું છે। હવે શેર બજાર ઘટવા વિશે અમે શેર બજારની સાથે જે સંકળાયેલા છે, જે બ્રોકરો છે અને શેર બજારના જે જાણકારો છે એમની સાથે વાત કરી કે આજે શેર બજાર આટલું બધું તૂટી જવા પાછળનું કારણ શું છે। તો મેઇન રીઝન, સૌથી મોટું કારણ એ છે કે અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની આશંકાને કારણે ગ્લોબલ માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ છે એને કારણે ભારતીય શેર બજાર પર પણ અસર પડી છે। અત્યારે ઇઝરાયલની યુદ્ધની આખી દુનિયામાં ચર્ચા છે અને હવે એ યુદ્ધ ઈરાન તરફ બી વળ્યું છે, એટલે એને કારણે સેન્ટિમેન્ટ બગડ્યું છે। બીજું એક કારણ એ પણ માનવામાં આવે છે કે રોકાણકારોને હાઈ વેલ્યુએશનનો ડર ઘણા સમયથી સતાવી રહ્યો હતો, કારણ કે છેલ્લા કેટલાક સમયથી બજાર સતત ઊંચાઈ હાંસલ કરી હતું, બજારની અંદર સતત તેજી જોવા મળી રહી હતી, એટલે રોકાણકારોને એમ લાગ્યું કે ભાઈ આ જે ભાવ છે એ કદાચ લાંબો સમય ટકે નહીં અને જો બજાર તૂટી જાય તો જે રોકાણકારોએ નીચા ભાવે શેર લીધા હતા એમણે નફો ગાંઠવાનું પસંદ કર્યું, એટલે જેટલો નફો મળ્યો એ ગજવે ગાળી દીધો, એને કારણે વેચવાલી આવી। બીજું એક કારણ એ બી છે કે હવે ઘણી બધી કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થવાના છે, તો જો કંપનીના પરિણામો નબળા આવે તો શેર બજારના ભાવ તૂટી જાય, એ કારણે પણ શેર બજારની અંદર ભારે વેચવાલી નીકળી છે। હવે જાણકારોએ અમને એવું કીધું કે રોકાણકારોએ પેનિક કરવાની જરૂર નથી। શેર બજાર ભલે આજે તૂટ્યું છે, પરંતુ નીચા ઘટાડે, એટલે જેમ શેરોના ભાવ ઘટતા જાય એમ રોકાણકારોએ શેરની અંદર રોકાણ કરવું જોઈએ એવું એક્સપર્ટનું કહેવું છે। સાથે સાથે એવી પણ સલાહ આપી છે કે જો તમે જે ભાવથી ખરીદા હોય એના કરતાં ઊંચા ભાવ હોય અને તમને પ્રોફિટ મળતો હોય તો પ્રોફિટ બુકિંગ કરી લેવાની પણ સલાહ છે એવું એક્સપર્ટે કીધું છે। બીજું, કેટલાક નિષ્ણાતો સાથે અમે વાત કરી તો એમણે એવું કીધું છે કે આગામી દિવસોની અંદર સોફ્ટવેરના શેરોની અંદર તેજી આવી શકે છે। એકદમ જે સારી સ્ટ્રોંગ કંપનીઓ છે, TCS છે, ઇન્ફોસિસ છે, ટેક મહિન્દ્રા છે, એવી બધી કંપનીઓની અંદર તેજી આવી શકે છે અને ડિફેન્સની કંપનીઓના શેરોમાં પણ સારું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને જે ડ્રોન બનાવતી કંપનીઓ છે એમાં રોકાણ કરી શકાય એવું છે। દર્શક મિત્રો, અહીંયા અમે એક વાતની સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ હતા એટલે તમારી સાથે શેર કર્યા, પરંતુ તમે જો શેર બજારની અંદર જ્યારે પણ રોકાણ કરવા માંગો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરજો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।